નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં ખાંભાગીર પંથકમાંથી આ સમયે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે બપોરે લગભગ 4:10 અહીં 3.1 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાને માત્ર થોડા સેકન્ડમાં જ રહ્યો હતો, પરંતુ અચાનક આવેલા આ કંપનને કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘણી જગ્યાએ લોકો તરત જ પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા અને ખુલ્લી તેમજ સલામત જગ્યાઓ પર ભેગા થયા હતા. સદનસીબે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ અથવા મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી, જે એક રાહતની વાત છે. સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા તૈયાર છે. આવા સમયે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી બને છે. શાંતિ જાળવવી, અફવાઓથી દૂર રહેવું અને સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. આ સાથે અમે આપને અપીલ કરીએ છીએ કે સાવચેત રાખો અને જરૂર પડે ત્યારે જ બહાર નીકળવો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.